હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો તો વિડીયો તમે જોતા હશો. તો આજે આપણે દિનેશભાઈ શું બનાવવાનું છે એની આજ કયો. આજ તો છે ને રાજુભાઈ, આજે આ કાચી કેરી છે કે એનું શરબત બનાવવું છે. અને એ તમારે બનાવી, જો કે હું તો આજ નહીં પી શકું, પણ મારી ઈચ્છા એવી છે ને કે આજે અમારો કેમેરામેન પીએ. બરોબર, પણ આજ બનાવવું બનતું હોય છે ને, કાટું મીઠું બને. મેં તો ટેસ્ટ માર્યો છે, પણ મારે નવરાત્રી છે એટલે હું કોઈ વસ્તુ પીશ નહીં. પણ આજ બનાવીશું આવડવા. ચાલો મિત્રો, તો શરૂ કરીએ. હા મિત્રો, તો આને આપણે ધોઈ નાખશું વ્યવસ્થિત રીતે. તો હા મિત્રો, આપણે જે ખાખરીનું શરબત બનાવવાનું છે એને આપણે મિક્સીની અંદર કાઢવાનું છે. તો આપણે આને મોટા મોટા પીસ પાડી દઈશું. પછી આપણે આ ગોટલી કાઢી લેવાની. મેં તો આ રાજુભાઈ પીધેલું છે, બહુ મજા આવે. હા, તો આજ આપણે મેં કોઈ દી પીધું ન, પણ આપણે ટ્રાય મારી દઈએ. બરાબર? હા, એમ તો મેં પીધેલું છે, મજા બહુ આવે. એટલે જ તમને કીધું કે તમારે આજથી બનાવો એમ. કાંઈ વાંધો નહીં. શરબતમાં કાંઈ બીજું કાંઈ અઘરું તો હોતું નથી. કઈ વસ્તુ નાખી એ જરાક યાદ રાખજો, એટલે મજા આવી જાય શરબતમાં. મહેમાન આવે ત્યારે આ શરબત પીવડાવી રાખ્યું છે મહેમાન નહીં. પણ હવે તેની બે સાલ ને એવું કંઈ કાઢવાનું નહીં ને? ના ભાઈ, ના. બરાબર, તમે તો ધોઈ તો નાખી જ છે. હા, બરાબર. વ્યવસ્થિત રીતે આપણે બટાટાનું ક્યાં શરબત બનાવી છે રાજુભાઈ? કાચી કેરીનું બનાવી છે. સાલનો ક્યાં આમાં નડતર આવે? બરાબર ને? આવી રીતે આપણે મોટા મોટા પીસ પાડી દેવાના. હા, એ તો રાજુભાઈ મિક્સરમાં તો નીકળી જવાનું છે. તો હા મિત્રો, આપણે જે કાચી કેરીનું શરબત બનાવવાનું છે એની અંદર આપણે બીજી કઈ વસ્તુ જોઈએ છે એ તમને આપણે જણાવી દઈએ. આપણે વરિયાળી લીધી છે, પછી ખાંડ લીધી છે, અને હા મિત્રો, આપણે શરબત બનાવવા પહેલાં આપણે તકમરિયા જે લીધા છે એને આપણે પલાળી દેવાના છે સારી રીતે. બરાબર? ચાલો તો મિત્રો, આપણે પાણી પહેલાં નાખી દઈશું તકમરિયામાં, એટલે સારી રીતે પલળી જાય. આપણે આને ખાલી 2 મિનિટ રવા દઈએ કે આ તકમરિયા મસ્તીના ફૂલી જશે. તો હા મિત્રો, આપણે વરિયાળીને પહેલાં આપણે પાવડર કરી નાખવાનો છે. હા મિત્રો, આપણે વરિયાળી તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીએ. હવે આપણે આ ખાખી જે કાચી કેરી લીધી છે એ આપણે નાખી દેવાની, અને આની અંદર આપણે ખાંડ પણ નાખી દેવાની મિક્સમાં. બરાબર? અને આની અંદર આપણે ઠંડુ જે બરફનું પાણી આવે એવું ઠંડુ પાણી આમાં નાખી દેવાનું. તો હા મિત્રો, આપણે જે મિક્સરની અંદર કાચી કેરીનું જે શરબત બનાવ્યું છે એ આપણે તૈયાર થઈ ગયું છે. આપણે એને ગાળી નાખવાનું છે.
તો હા મિત્રો, આની અંદર આપણે હવે વરિયાળી પણ નાખવાની છે. હા મિત્રો, આપણે વરિયાળી તો નાખી દીધી છે જેનો લોટ કરીને. હવે આપણે આ તકમરિયા પણ આની અંદર નાખી દેવાના છે. વાહ, આમાં આપણે વરિયાળી પણ નાખીશું થોડી થોડી, જે આપણે મિક્સરમાં કાઢી છે તે. અને આની અંદર આપણે જે કાચી કેરીના જે પીસ પાડ્યા છે એ પણ નાખવાના છે, બરાબર. હાવ નહીં. તો હા મિત્રો, આપણે જે કાચી કેરીનું જે શરબત બનાવ્યું છે તે તૈયાર થઈ ગયું છે. આજે આપણે ઈશ્વરભાઈને કહીશું કે તમે ટેસ્ટ કરો આજ, અને હું પણ ટેસ્ટ કરીશ, અને આ ઢીંગુબેનને પણ ટેસ્ટ કરાવીશું. લે, મજા આવી? કેમ લાગ્યું છે ઈશ્વરભાઈ? મસ્ત બનાવો. મસ્ત બને છે જ્યુસ. હા મિત્રો, આ તમને આ અમારી રેસીપી જ્યુસની કે શરબતની, જ્યુસ પણ કહી શકો અને શરબત પણ કહી શકો, પણ આપણે શરબત બનાવ્યું. બહુ મસ્ત બને છે. એકવાર તમે બનાવો, આમ ઉનાળામાં આમ ખાટું મીઠું એવું મજા આવે ને, એની વાત પૂછોમાં. તો ચાલો મિત્રો, નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય.